કેમ છો મિત્રો? હું ડોક્ટર કલ્પેશ મહેતા, એશિયન ઓર્થોપેડિક હોસ્પિટલ અમદાવાદથી. આજે આપણે ચર્ચા કરીશું હિપ રિપ્લેસમેન્ટ બાબતે. સામાન્ય જીવનમાં લોકોને હિપ આર્થરાઇટિસ કે ગોળો સુકાઈ જવાની તકલીફના કારણે થાપાના ગોળાની તકલીફ જોવા મળે છે. જેના કારણે એમને ચાલવામાં, ઉઠવા બેસવામાં તકલીફ પડતી હોય છે અને ડોક્ટરો દ્વારા હિપ રિપ્લેસમેન્ટની સલાહ આપવામાં આવે છે. પણ હિપ રિપ્લેસમેન્ટ શું છે અને એમાં કઈ જાતના ઇમ્પ્લાન્ટ વાપરવામાં આવે છે એ જોવા માટે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું. હિપ રિપ્લેસમેન્ટ એ વાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ એટલે કે આપણા થાપાનો ગોળો સુકાઈ જવાને કારણે એ ઘસાઈ જાય છે. એમાં ગોળો અને વાટકી બંને ઘસાઈ જવાના કારણે દર્દીને બેસવા ઉઠવામાં, ચાલવામાં તકલીફ પડે છે અને એની એડવાઇસ માટે આપણે શરૂઆતમાં દવાઓ, શેક કે કસરતથી મટાડી શકાય છે. પણ આગળ જતા વધુ તકલીફમાં એકમાત્ર ઈલાજ છે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ. ટોટલ હિપ રિપ્લેસમેન્ટમાં નોર્મલી હિપનો સાંધો બે વસ્તુઓથી બને છે. એક ફીમર બોન કે જેને આપણે બોલ કહીએ છીએ અને એક એસિટાબ્યુલમ કેવિટી કે જે વાટકીનો ભાગ હોય છે. આ બોલ અને વાટકી એકબીજાની અંદર સેટ થઈને હિપ જોઈન્ટ બનાવતા હોય છે.